પાડેલા વીજ સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહને આપણે વહેતો કરવો હોય તો વીજ સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ જોઈએ। તો અહીંયા એના લઈને ઉત્પન્ન થતા જે વિદ્યુત પ્રવાહ છે એ બે પ્રકારના છે, એસી અને ડીસી, અર્થાત ઓલ્ટરનેટિંગ કરંટ અને ડાયરેક્ટ કરંટ। તો આપણે આજે ઓલ્ટરનેટિવ કરંટની અંદર ખાસ કરીને તમારો જે શ્રેણીમાં વીજ પરિપથ હોય, ઇમ્પિડન્સનું સમીકરણ છે અને એને લગતા જે કંઈ આરએમએસના મૂલ્યો છે કે અનુનાદની જે સંકલ્પના છે, આ બધી વસ્તુને લઈને જોયભાઈએ તમારા માટે ખૂબ સરસ જે કંઈ એક્સપ્લેનેશન અથવા તો એને કહીએ કે ભાઈ ગાઈડન્સ તૈયાર કર્યું છે। તો આપણે હવે વધારે સમય ન લેતા પ્લીઝ જોયભાઈ। થેન્ક યુ। ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ। તો ગયા સેમિસ્ટરની અંદર તમે ચર્ચા કરી, એ બધી ચર્ચાઓની અંદર અત્યાર સુધી તમે માત્ર ને માત્ર ડીસી કરંટ વિશેની જ અભ્યાસ કરેલો છે, પણ હવે અહીંયા આગળ પ્રસ્તુત પ્રકરણની અંદર તમે ડિસ્કસ કરશો ઓલ્ટરનેટિંગ કરંટ વિશેની। તો આપણે આ સેમિસ્ટરના ચેપ્ટર નંબર 2 ઓલ્ટરનેટિંગ કરંટ ઉપર ડિસ્કસ કરવા માટે જઈ રહ્યા છીએ। મિત્રો, આકૃતિની અંદર દર્શાવેલું છે કે આ વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન છે, એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન, અને કોઈ પણ એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન હોય એનો આ સિમ્બોલ છે। જેમ ડીસી પ્રાપ્તિ સ્થાનમાં બેટરીને બતાવી હોય તો તમે એક મોટી લીટીને એક નાની લીટી દર્શાવો છો, એટલે પોઝિટિવ ને નેગેટિવ એવી રીતે દર્શાવો છો। તો એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનનો આ સિમ્બોલ છે। એસી પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ છે તમારી પાસે V = Vm cos ઓમેગા t। ગયા ચેપ્ટરની અંદર તમે એસી ડાયનેમો ભણ્યા। એસી ડાયનેમોની અંદર તમને જે વોલ્ટેજ મળે છે એ વોલ્ટેજના તમારી પાસે સમીકરણ છે V = Vm sin ઓમેગા t। પણ જરૂરી નથી કે વોલ્ટેજ હંમેશા V = Vm sin ઓમેગા t મુજબ જ મળે, એ વોલ્ટેજ તમને Vm cos ઓમેગા t મુજબ પણ પ્રાપ્ત થઈ શકે છે। તો અહીંયા આગળ આપણે જે ડિસ્કસ કરશું એની અંદર વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ છે V = Vm cos ઓમેગા t। અહીંયા આપણે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ ત્રણેયને એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા છે। ઇન્ડક્ટર એટલે તમે જાણો છો કે પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવતો હોય, પરિપથના એ ઘટકને આપણે કહીએ છીએ ઇન્ડક્ટર। તો અહીં L, C અને R ને શ્રેણીમાં જોડેલા છે। ટેક્સ્ટબુકની અંદર તમે એની ચર્ચા કરેલી છે અને ઇમ્પિડન્સ જે છે એનું સમીકરણ પણ મેળવેલું છે। તો LCR એસી શ્રેણી પરિપથનો ઇમ્પિડન્સ જે છે અને ઇમ્પિડન્સને આપણે કયા સિમ્બોલ વડે દર્શાવીએ છીએ મિત્રો? ઇટ ઇઝ ડિનોટેડ બાય સિમ્બોલ Z, અને Z વડે આપણે દર્શાવીએ છીએ। તો Z બરાબર આપણે સૂત્ર મેળવેલું છે R + j ઓમેગા L - j / ઓમેગા C। આપણી આજની સફર આપણે આ સમીકરણથી શરૂ કરીએ છીએ। સમીકરણની અંદર j ઓમેગા L તમારી પાસે જે છે એને કહેવામાં આવે છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, - j / ઓમેગા C છે એને કહેવામાં આવે છે કેપેસિટિવ રિએક્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ સમીકરણમાંથી તમે જેને આ બે પદમાંથી કોમન લઈ લો તો ઓમેગા L - 1 / ઓમેગા C તમને પ્રાપ્ત થાય। મિત્રો, અહીંયા આગળ આપણે સંકર સંખ્યાને યાદ કરવાનું ભૂલીશું નહીં કે સંકર સંખ્યા Z = x + jy છે। એની અંદર આ x જે છે વાસ્તવિક ભાગ છે, અને j એટલે શું જાણો છો? j = √-1। આમ j એ કાલ્પનિક બાબત છે, એટલા માટે આ જે ભાગ જે છે આ ભાગને કહેવામાં છે કાલ્પનિક ભાગ। તો અહીંયા આગળ તમે જોઈ શકો છો આ સમીકરણને આ સમીકરણ સાથે યુ જસ્ટ કમ્પેર, તો તમને ખ્યાલ આવશે કે x ની જગ્યાએ r છે, એટલે કે r એ વાસ્તવિક ભાગ છે, અને y ની જગ્યાએ તમારી પાસે શું છે? તમારી પાસે છે ઓમેગા L - 1 / ઓમેગા C, એટલે કે કાલ્પનિક ભાગ છે। હવે તમારી પાસે આ જે ઇમ્પિડન્સ થયો એ ઇમ્પિડન્સને આપણે સંકર સમતલમાં દર્શાવીશું। યામાક્સ પદ્ધતિ તમે સૌ પ્રચલિત જ છો કે x અને y યામ પદ્ધતિ પ્રચલિત છો। તો એ જ રીતે અહીંયા આગળ વધ્યા તો અહીંયા આગળ એક યામ પદ્ધતિ દર્શાવી છે, એક સમતલ દર્શાવેલું છે। આ સમતલને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે સંકર સમતલ। સંકર સમતલ મુખ્યત્વે બે અક્ષ વડે રચાયેલું છે। આ અક્ષ જે છે એને કહેવાય વાસ્તવિક અક્ષ, અને આ જે અક્ષ રચાય છે આ અક્ષ એને કહેવાય છે કાલ્પનિક અક્ષ। વાસ્તવિક અક્ષ ઉપર હંમેશા આપણે વાસ્તવિક ભાગ દર્શાવીએ છીએ, અને કાલ્પનિક અક્ષ ઉપર આપણે હંમેશા કાલ્પનિક ભાગને દર્શાવીએ છીએ। તો અહીંયા આગળ તમારી પાસે R એ વાસ્તવિક ભાગ છે, એટલે એને આપણે વાસ્તવિક અક્ષ ઉપર દર્શાવી દઈએ। તો અહીંયા આપણે બિંદુ D જે છે તો OD એ તમને વાસ્તવિક ભાગ એટલે કે R દર્શાવે છે, જે આપણે લખેલું છે।
હવે આપણે બીજું શું દર્શાવવું છે? આપણે દર્શાવવું છે જે ઓમેગા એલ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તમે જોઈ શકો છો કે આગળ જે છે એનો મિનિંગ એ થઈ ગયો કે કાલ્પનિક છે, અને કાલ્પનિક હોવાથી આપણે એને કાલ્પનિક અક્ષ ઉપર જ દર્શાવીશું. એટલે અહીંયા આગળ કાલ્પનિક અક્ષ ઉપર આપણે ઓમેગા એલ ને દર્શાવીએ છીએ. એટલે ઓ એ તમારી પાસે જે છે એટલે લાઈન તમને શું રિપ્રેઝન્ટ કરે છે? ઓમેગા એલ રિપ્રેઝન્ટ કરે છે. સાથે સાથે અહીંયા આગળ તમે એ પણ જુઓ મિત્રો કે તમારી પાસે છે માઇનસ જે અપોન ઓમેગા સી. તે વાસ્તવિક છે કે કાલ્પનિક? ઓબ્વિયસલી જે છે એટલે કાલ્પનિક જ છે, એટલે એને પણ કાલ્પનિક અક્ષ ઉપર જ બતાવે ને. પણ બીજી બાબત તમે એ જુઓ કે આગળ કયું ચિહ્ન લાગેલું છે? માઇનસ ચિહ્ન લાગેલું છે. તો માઇનસ ચિહ્ન લાગેલું હોવાના કારણે આપણે એને ધન અક્ષ ઉપર નહીં બતાવીએ, પરંતુ નીચેના ભાગમાં રિપ્રેઝન્ટ કરીશું. એટલે તમારી પાસે આ જે છે માઇનસ જી અપોન ઓમેગા સી, એને આપણે અહીંયા આગળ રિપ્રેઝન્ટ કરીએ છીએ. તો આ રીતે તમારી પાસે આટલો જે ભાગ આવે છે 1 અપોન ઓમેગા સી. સાથે સાથે બીજી એક બાબત તમે જુઓ કે આ સમીકરણમાં ઓમેગા એલ માંથી 1 અપોન ઓમેગા સી ને આપણે બાદ કર્યા છે. ધ્યાનથી જુઓ, ઓમેગા એલ માઇનસ 1 અપોન ઓમેગા સી. તો અહીંયા આગળ પણ તમે જોઈ શકો છો કે આ ઓમેગા એલ છે, એમાંથી આપણે આટલો ભાગ બાદ કરવો રહ્યો. તો આટલો ભાગ જે છે એને અહીંથી આપણે સબટ્રેક્ટ કરીએ છીએ. આ જે એજી જે છે ને એ આપણે શું કરેલું છે? 1 અપોન ઓમેગા સી ને બાદ કરેલા છે. તો પછીનો જે ભાગ તમારી પાસે રહી ગયો ઓજી, તો ઓજી એ શું છે? તો ઓજી એ તમારી પાસે ઓમેગા એલ માઇનસ 1 અપોન ઓમેગા સી છે. જો ઓજી અને ડીએચ બંનેની લાઈન સરખી છે, બંને પેરેલલ છે, એટલે અહીંયા આગળ આપણે દર્શાવ્યું છે આ જે ભાગ છે તે ઓમેગા એલ માઇનસ 1 અપોન ઓમેગા છે. તો મિત્રો અહીંયા આગળ તમે સમજી શકો છો કે બિંદુ ડી જે છે એનો યામ છે આર, અને આ જે બિંદુ જી છે એના યામ છે ઓમેગા એલ માઇનસ 1 અપોન ઓમેગા સી. તો જો આ બિંદુઓને તમે સંલગ્ન કરો છો તો તમારી પાસે બિંદુ પ્રાપ્ત થાય છે એચ. તો આ બિંદુ એચ જે છે અને ઓ એચ તમે પ્રાપ્ત કરો તો ઓબ્વિયસલી તમને શું પ્રાપ્ત થાય છે? સંકર ઇમ્પિડન્સ ઝેડ જે છે એ સંકર ઇમ્પિડન્સ ઝેડ નું મૂલ્ય પ્રાપ્ત થાય છે. એટલે આપણે એને માનાંકમાં દર્શાવ્યું છે. પણ આ ઝેડ નું મૂલ્ય કેટલું હોઈ શકે? તો પાયથાગોરસનો થિયરમ તો બધાને આવડે જ છે. પાયથાગોરસના થિયરમ મુજબ તમે જો કે આ કાટકોણ ત્રિકોણ છે, તો ઓ એચ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓડી સ્ક્વેર પ્લસ ડીએચ સ્ક્વેર, એનું વર્ગમૂળ લઈ લો એટલે માનાંક ઝેડ તમારી પાસે પ્રાપ્ત થઈ ગયું. તો હવે ઓડી સ્ક્વેર એટલે આર સ્ક્વેર, અને ડીએચ સ્ક્વેર એની જગ્યાએ લખી શકો છો ઓમેગા એલ માઇનસ 1 અપોન ઓમેગા સી નો સ્ક્વેર થઈ ગયો. તો આ રીતે તમારી પાસે એલસીઆર એસી શ્રેણી પરિપથની અંદર સંકર ઇમ્પિડન્સ જે છે, સંકર ઇમ્પિડન્સનું સમીકરણ પણ પ્રાપ્ત થઈ ગયું છે. સાથે સાથે તમને થાય કે આ ડેલ્ટા શું છે એની પણ ચર્ચા કરીએ કે મિત્રો આ જે સર્કિટ જે છે તમારી પાસે એસી પરિપથ છે, અહીંયા આગળ ડીસી નથી તમારી પાસે. તો એસી સર્કિટની અંદર વોલ્ટેજ અને પ્રવાહ જ્યારે હોય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કંઈક કળાનો તફાવત રહેતો હોય છે. એટલે અહીંયા આગળ એક વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત છે, અને કળા તફાવતની આપણે અહીંયા આગળ ચર્ચા કરવી રહી. એટલે આ ડેલ્ટા એટલે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત છે. તો આ જે કળા તફાવત જે છે ડેલ્ટા એ કેવી રીતે મેળવવો? તો બહુ સહેલું છે. તો tan ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એચડી ભાગ્યા પાસેની બાજુ ઓડી એટલે કે આર. તો અહીંયા આગળ જો tan ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ એચડી અપોન ઓડી, પણ એચડી ઇઝ ઇક્વલ ટુ શું છે? ઓમેગા એલ માઇનસ 1 અપોન ઓમેગા સી, અને એના છેદમાં ઓડી ઇઝ ઇક્વલ ટુ આર લે. તો મિત્રો અત્યાર સુધી આપણે આ જે વસ્તુઓ ભણ્યા તો એલસીઆર એસી શ્રેણી પરિપથની અંદર ઇમ્પિડન્સ ભણ્યા, ઇમ્પિડન્સને સંકર સમતલમાં બતાવ્યું, એના ઉપરથી ઇમ્પિડન્સનું મૂલ્ય લખ્યું, ને સાથે સાથે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેના કળા તફાવતનું સૂત્ર પણ તમે પ્રાપ્ત કરી લીધું છે. આ બહુ જ બેઝિક બાબત છે. આ જે સફર શરૂ થઈ એના ઉપર તમને 6 થી 7 જવાબો તમે લખી શકો છો. ઘણા બધા એમસીક્યુ અને ઘણા બધા દાખલાઓ તમે સોલ્વ કરી શકો છો. બેઝિક બાબતો આ છે તમારી પાસે. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે પરિપથમાંથી પ્રવાહ પસાર થઈ રહ્યો છે, અને આ પરિપથનો પ્રવાહ છે તમારી પાસે આઈ ઓફ ટી. અહીંયા આઈ લખીને કૌંસમાં ટી લખેલું છે, જે દર્શાવે છે કે પ્રવાહ એ સમયનું વિધેય છે. કારણ કે આ તો એસી વોલ્ટેજ છે. એસી વોલ્ટેજ એસી પ્રવાહ સમયની સાથે સાથે બદલાયા કરે. એટલે આ પ્રવાહ કોઈ ટી સમય માટેનો છે એવું આપણે અહીંયા આગળ દર્શાવેલું છે. તો પ્રવાહ આપણને કેટલો પ્રાપ્ત થાય? તો પ્રવાહ આપણે જોઈએ કે ઓહમના નિયમ મુજબની જ આપણે વાત કરી છે કે વોલ્ટેજ ભાગ્યા અવરોધ. તો અહીંયા આગળ આપણે આઈ ઇઝ ઇક્વલ ટુ વીએમ કોસ ઓમેગા ટી માઇનસ ડેલ્ટા અપોન અહીંયા અવરોધની જગ્યાએ એલસીઆર એસી શ્રેણી પરિપથના ઇમ્પિડન્સની મદદ આપણે લઈએ છીએ. એટલે એલસીઆર એસી શ્રેણી પરિપથનું ઇમ્પિડન્સ એટલે કે મોડ ઝેડ આપણને પ્રાપ્ત થાય. હવે મોડ ઝેડ ની કિંમત તમે અહીંયા આગળ પ્રાપ્ત કરેલી છે વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ ઓમેગા એલ માઇનસ 1 અપોન ઓમેગા સી હોલ સ્ક્વેર. તો આ કિંમતને અહીંયા આગળ તમે સબસ્ટિટ્યુટ કરો એટલે પ્રવાહનું સમીકરણ આવી ગયું. આ સમીકરણ યાદ રાખજો.
આટલી વસ્તુ તો યાદ રહેવી જ જોઈએ. પ્રવાહનું સમીકરણ, ઇમ્પિડન્સનું મૂલ્ય અને સાથે સાથે કળા તફાવત, આ 3 વસ્તુ યાદ હશે. અને સાથે ઇમ્પિડન્સને સંકર સમપ્રમાણમાં કેવી રીતે દર્શાવવા, તો ઘણા બધા તમારા પ્રશ્નો સોલ્વ થઈ જશે. તો અહીંયા આગળ આ બાબત આપણે દર્શાવી. હવે અહીંયા આગળ એક બાબત કહેવાનું ખાસ મન થાય છે કે અહીંયા આગળ તમે જુઓ વોલ્ટેજ V = Vm cos ઓમેગા ટી. તો ઓમેગા ટી એ શું છે? વોલ્ટેજની કળા છે. તો વોલ્ટેજની કળા તમારી પાસે ઓમેગા ટી છે. તો એની સાથે સાથે તમે પ્રવાહને જુઓ તો પ્રવાહની કળા તમારી પાસે શું છે? ઓમેગા ટી માઇનસ ડેલ્ટા. એનો અર્થ એ થયો કે અહીંયા આગળ પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં ડેલ્ટા જેટલો પાછળ છે. ધ્યાનથી સાંભળો કે શું કહેવાય કે પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં ડેલ્ટા જેટલો પાછળ છે. એનો મિનિંગ શું થયો? તો એક સામાન્ય ઉદાહરણ આપણે વિચારીએ કે એક્સ અને વાય બે ભાઈઓ છે અને સ્કૂલે જવાનું છે બંનેને સવારે. તો માની લઈએ કે વાય એક્સ કરતા 15 મિનિટ મોડો ઉઠે છે. વાય એક્સ કરતા 15 મિનિટ શું ઉઠે છે? મોડો ઉઠે છે. તો એનો મિનિંગ હવે આપણે એવું ધારણા કરીશું કે વાયની બધી ક્રિયાઓ એક્સ કરતા 15 મિનિટ લેટ થાય છે. એટલે કે વાયનું બ્રશ કરવાનું એક્સ કરતા 15 મિનિટ પાછળ, નહાવાનું 15 મિનિટ પાછળ, તૈયાર થવાનું 15 મિનિટ પાછળ, બ્રેકફાસ્ટ 15 મિનિટ પાછળ, સ્કૂલે જવાનું 15 મિનિટ પાછળ. ઇન ધ સેમ વે કે પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં ડેલ્ટા જેટલો પાછળ છે, એટલે પ્રવાહ જ્યારે મહત્તમ થશે એના થોડા સમય પછી પ્રવાહ મહત્તમ થશે. એટલે કે અહીંયા કહે છે કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં ડેલ્ટા જેટલો પાછળ છે. આ બાબતની સારી રીતે સમજૂતી મેળવવા માટે તમારી પાસે ગ્રાફ છે. હવે આ ગ્રાફ પ્લોટ કરવાની અંદર વિદ્યાર્થીઓ ઘણીવાર કન્ફ્યુઝ થતા હોય છે અને એમની કન્ફ્યુઝન દૂર કરવા માટે અહીંયા આગળ તમે આવું કરી શકો છો કે આ અક્ષ ઉપર આપણે વોલ્ટેજને પ્રવાહ રિપ્રેઝન્ટ કરીશું. આ અક્ષ ઉપર આપણે ઓમેગા ટી દર્શાવેલો છે. ઓમેગા ટી એટલે કે અહીંયા આગળ આ કળા છે. સાદી ભાષામાં અત્યારે તમે એને ખૂણો કહેશો તો પણ ચાલી જશે. તો હવે ખૂણાની અંદર તમે જાણો છો તમારે આવું કરવાનું કે એક સરખા અંતરે બિંદુઓ તમે લઈ લો. 0, π/2, π, 3π/2, 2π. હવે સૌથી પહેલા આપણે વોલ્ટેજને દર્શાવી દઈએ. તો વોલ્ટેજનું સમીકરણ તમારી પાસે કયું છે? V = Vm cos ઓમેગા ટી છે. એટલે કે આ વોલ્ટેજ કોનું વિધેય છે? તમારી પાસે કોસનું વિધેય. હવે કોસની તમે જુદી જુદી કિંમતો વિચારો કે cos 0 એટલે 1 થાય, એટલે મહત્તમ થાય ને. એટલે cos 0 એટલે મહત્તમ, cos π/2 એટલે 0, cos π એટલે -1 એટલે વિરુદ્ધ દિશામાં મહત્તમ થાય, cos 3π/2 એટલે 0 અને cos 2π એટલે ફરી પાછું મહત્તમ. તો આ રીતે આ બિંદુઓને તમે જોડો છો તો તમારી પાસે જે રેડ કલરનો જે ગ્રાફ રિપ્રેઝન્ટ કરેલો છે એ વોલ્ટેજ દર્શાવે છે. હવે આપણે કહીએ છીએ કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં ડેલ્ટા જેટલો પાછળ છે. તેનો મિનિંગ કે પ્રવાહની લેટ શરૂઆત થશે. જો આ જ્યારે મહત્તમ થયો છે તો પ્રવાહ અહીંયા આગળ મહત્તમ આપણે દર્શાવેલો છે. બરાબર? એટલે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત ડેલ્ટા જેટલો અહીંયા આગળ છે. તો આપણી પાસે વ્યાપક ચર્ચા થઈ ગઈ. હવે આના ઉપરથી તમે ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરશો. હવે આપણે જુદા જુદા પરિપદ લઈશું. તો આ પરિપદની અંદર સૌથી પહેલા આપણે ધારણા કરીએ કે માત્ર અવરોધ ધરાવતો એસી પરિપદ. અરે ભાઈ, માત્ર અવરોધ ધરાવતો એસી પરિપદ એટલે શું? તો જો અહીંયા આગળ કે આપણે હવે એવું કહીએ છીએ કે આપણી પાસે માત્ર અવરોધ જ છે. ઇટ મીન્સ ધેટ કે તમારી પાસે ઇન્ડક્ટર નથી, તમારી પાસે કેપેસિટર નથી, માત્ર અવરોધ જ છે. તો આ પણ એમનું એમ રહેશે. પણ એલ અને સી ભૂલી જાઓ તમે. તો સર્કિટ જોઈન્ટ થાય છે એની અંદર માત્ર અવરોધ જ છે. તો જો માત્ર અવરોધ હોય તો ઇમ્પિડન્સ શું આવે? તો આના ઉપરથી તમે લખી શકો ને કે હવે માત્ર અવરોધ છે. તો બોલો, આ છે તમારી પાસે ઇન્ડક્ટર? ના, એટલે એને ભૂલી જાઓ. કેપેસિટર છે, એને ભૂલી જાઓ. તો રહી શું ગયું તમારી પાસે? Z = R આવે. અહીંયા આગળ પણ એ જ વસ્તુ તમારે કરવાની છે. ઇન્ડક્ટર નથી, કેપેસિટર નથી, એને ભૂલી જાઓ. તો શું આવશે તમારી પાસે? મૂળ Z બરાબર વર્ગમૂળમાં R². એટલે કે મૂળ Z = R. તો આમ જો પરિપથમાં માત્ર અવરોધ જ હોય તો એને ઇમ્પિડન્સ લખી શકાય છે મૂળ Z = R. હવે આ જે R જે છે ને આપણે શેમાં દર્શાવો છે? એની એ જ વાત આવી શંકર સમતલમાં. તો આ વ્યાપક સમીકરણ છે. આપણી પાસે વ્યાપક આકૃતિ છે. એની અંદર આપણે ઇન્ડક્ટરને નથી બતાવવાનો, કેપેસિટરને નથી બતાવવાનો, કારણ કે છે જ નહીં. તો કેવી રીતે દર્શાવીએ? તો દર્શાવવાનો કોને મિત્રો? આપણે માત્ર ને માત્ર અવરોધને. તો દર્શાવી દીધો અવરોધને. એટલે આ રીતે અવરોધને રિપ્રેઝન્ટ આપણે કરીએ છીએ ડી બિંદુ દ્વારા. એટલે અહીંયા આગળ અવરોધની રિપ્રેઝન્ટ અહીંયા આગળ આપણે દર્શાવ્યો. તો હવે આ રીતે તમે પ્રવાહનું સમીકરણ મેળવવું છે તો આ વ્યાપક સમીકરણ છે.
I ઇઝ ઇક્વલ ટુ વીએમ કોસ ઓમેગા ટી માઇનસ ડેલ્ટા અપોન વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ ઓમેગા એલ માઇનસ 1 અપોન ઓમેગા સી હોલ સ્ક્વેર. તો આની અંદર તમે જોવા જાઓ કે પ્રવાહ અને વોલ્ટેજ ઇમ્પિડન્સ તો તમે અહીં બતાવ્યો છે, એટલે અવરોધ અહીંયા છે, એટલે કળા તફાવત તમારી પાસે કેટલો આવ્યો છે? 0 આવેલો છે. કળા તફાવત કેટલો છે તમારી પાસે? 0. એટલે કળા તફાવત 0 છે. અહીંયા ડેલ્ટા 0 કરી કાઢો, આ ભાગ છે નહીં તમારી પાસે. એટલે હવે તમારી પાસે પ્રવાહ આવે છે I ઇઝ ઇક્વલ ટુ વીએમ કોસ ઓમેગા ટી બાય આર. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત ડેલ્ટા 0 છે. તો હવે આનો મિનિંગ એ થયો કે મિત્રો આ જે આલેખ જે સાઇન વિધેયને અનુસરતો આપણે અહીંયા આગળ દોરેલો છે, કોસ વિધેય હોય તો આપણે આ મુજબનો આપણે ડ્રો કરી શકતા હોઈએ છીએ. આ સાઇનના વિધેયને અનુસરે છે. તો અહીંયા આગળ આલેખ દર્શાવે છે કે વોલ્ટેજ જેવી રીતે વધે છે પ્રવાહ એવી રીતે જ વધે છે. બંને કળા તફાવત 0 છે. કળા તફાવત 0 એનું મિનિંગ શું? બંનેની કળા સરખી છે. બંનેની કળા કેવી છે? સરખી. એટલે કે જ્યારે વોલ્ટેજ મહત્તમ, પ્રવાહ કેવું મહત્તમ, વોલ્ટેજ કેવું 0, પ્રવાહ કેવું 0, વોલ્ટેજ કે મારી દિશા ઉલટાઈ હું મહત્તમ થયો, પ્રવાહ કે હું પણ તને જ અનુસરું છું. અને એક તબક્કે એટલે ટૂંકમાં બંને પેરેલલ એકબીજાને ચાલે છે. તો માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ. અહીંયા મિત્રો બીજી એક વાત કહેવાની મન થાય છે કે આ જ પ્રકરણની અંદર તમે ભણશો, બહુ અગત્યનો પ્રશ્ન છે બોર્ડ માટે, કે વાસ્તવિક પાવરની ચર્ચા કરો. તો જ્યારે વાસ્તવિક પાવરની તમે ચર્ચા કરશો ત્યારે વાસ્તવિક પાવરનું તમારી પાસે સમીકરણ આવતું હોય છે કે વાસ્તવિક પાવર P ઇઝ ઇક્વલ ટુ VRMS IRMS cos ડેલ્ટા. આ સમીકરણ તમે પ્રાપ્ત કરતા હો છો. અને જ્યારે માત્ર અવરોધ હોય ત્યારે માત્ર R માટે, તો માત્ર અવરોધ હોય એટલે કળા તફાવત ડેલ્ટા તમારી પાસે કેટલો આવે છે? 0 આવે છે. તો cos 0 એટલે 1, એટલે મહત્તમ કિંમત થઈ. તો P ઇઝ ઇક્વલ ટુ આવે VRMS IRMS. એટલે આ જે કિંમત પ્રાપ્ત થઈ એ કેવી થઈ? મહત્તમ પ્રાપ્ત થઈ. તો આ બાબત ખાસ યાદ રાખજો કે જ્યારે પરિપથની અંદર તમારી પાસે માત્ર અવરોધ હોય ત્યારે તમને પ્રાપ્ત થતો પાવર મહત્તમ હોય છે, એટલે કે મેક્સિમમ પાવરનો વ્યય થતો હોય છે. હવે આના પછીનો પરિપથ આપણે વિચારીએ તો માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ છે. તો હવે આવે છે મેદાનમાં માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ. હવે ઇન્ડક્ટર ધરાવતો પરિપથ છે એના માટે ઇમ્પિડન્સની વાત છે. તો જોઈ લો આના ઉપરથી છે કે તમારી પાસે સર્કિટની અંદર એકલો ઇન્ડક્ટર જ છે ને, અવરોધ છે ના, કેપેસિટર છે ના. તો અવરોધને નહીં દર્શાવો, કેપેસિટરને નહીં દર્શાવો, દર્શાવવાનો કોને? માત્ર ઇન્ડક્ટરને. તો માત્ર ઇન્ડક્ટરની તમે ચર્ચા કરો છો તો તમારી પાસે R પણ નથી, તમારી પાસે કેપેસિટર પણ નથી. એટલે યુ હેવ ઓનલી Z ઇઝ ઇક્વલ ટુ J ઓમેગા L. અને એનું અહીંયા આગળ તમે મૂલ્ય દર્શાવવા જાઓ તો મૂળ Z બરાબર શું પ્રાપ્ત થશે? આ પણ 0 છે, આ પણ 0, ઓમેગા L નો સ્ક્વેર અને એનું વર્ગમૂળ, એટલે ઓમેગા L થઈ ગયું ને તમારી પાસે. તો અહીંયા આગળ તમે જોવા જાઓ કે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય તો એનો ઇમ્પિડન્સ આવે છે Z ઇઝ ઇક્વલ ટુ J ઓમેગા L. એનું મૂલ્ય લખીએ તો ઓમેગા L આવે. અને ઘણીવાર મિત્રો એનું મૂલ્ય જે છે એક્સેલ વડે પણ દર્શાવવામાં આવતું હોય છે. એનું મૂલ્ય અહીં દર્શાવેલું છે. હવે આને આપણે ઇમ્પિડન્સને શંકર સમતલમાં દર્શાવો છે. હવે આપણી પાસે જો અવરોધ હોત ને તો અહીંયા દર્શાવત, પણ છે નહીં. કેપેસિટર હોત તો અહીંયા દર્શાવત, પણ કેપેસિટર છે નહીં. તો કોણ છે આપણી પાસે? માત્ર ઇન્ડક્ટર. અને ઇન્ડક્ટરને આપણે ક્યાં દર્શાવેલો છે? તો ઇન્ડક્ટરને અહીંયા દર્શાવેલો છે ને આપણે, એને ત્યાં જ આપણે દર્શાવીશું. તો અહીંયા આગળ આપણે ઇન્ડક્ટરને દર્શાવીએ છીએ ઓમેગા L વડે. તો આવા સંજોગોમાં જોવા જઈએ તો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત કેટલો પ્રાપ્ત થાય છે? તમારી પાસે π/2 પ્રાપ્ત થાય. તો આ કિસ્સાની અંદર પ્રવાહનું સમીકરણ શું આવે? તો જો આ સમીકરણ પરથી કે કળા તફાવત ડેલ્ટા તમારે બદલવાનો છે, બીજું ક્યાં કઈ બદલવાનું છે? આ સમીકરણ યાદ છે? બસ કિંમત મૂકો, વાત પૂરી થઈ ગઈ. કે ડેલ્ટા બરાબર લખી કાઢો π/2, R 0 લખો, 1 અપોન ઓમેગા C 0, જવાબ હાજર છે. આ રહ્યો જવાબ, વીએમ કોસ ઓમેગા ટી માઇનસ π/2 બાય ઓમેગા L. આ રીતે તમને પ્રાપ્ત થાય છે. અહીં આપણે જોઈએ કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત π/2 છે. તો માત્ર L ધરાવતા પરિપથની અંદર ગ્રાફ કેવો પ્રાપ્ત થઈ શકે? તો અહીંયા આગળ આપણે દર્શાવેલો છે. અહીં બીજી બાબત ધ્યાન રાખો કે અહીંયા આપણે વોલ્ટેજ પ્રવાહ વિરુદ્ધ સમય લીધેલો છે. જ્યારે અહીંયા આગળ તમારી પાસે જે છે વોલ્ટેજ પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટી છે, આપણે સમય લીધેલો છે. એટલે એક કામ કરવાનું, આ જે ઓમેગા જે છે ને એને પાઈના છેદમાં મૂકી દો. ઓમેગા જે છે એને પાઈના છેદમાં મૂકી દો. બરાબર? π/2 ઓમેગા, π/ઓમેગા, 3π/2 ઓમેગા, 2π/ ઓમેગા એવું પ્રાપ્ત થાય. તો જો અહીંયા આગળ પણ એ રીતનું આપણે લખેલું છે. પછી એ જ રીતના
કિંમતો જે છે વોલ્ટેજનો ગ્રાફ હંમેશા આ જ રહેશે તમારી પાસે, વોલ્ટેજ બદલાશે નહીં, કારણ કે વોલ્ટેજ આપણી પાસે ફિક્સ છે વીએમ કોસ ઓમેગા ટી, એટલે એમને એમ જળવાઈ રહેશે. એટલે વોલ્ટેજ માટે આનો આ આલેખ આપણે જળવાઈ રહ્યો. હવે પ્રવાહ માટે તમે જોવા જાઓ તો વીએમ કોસ ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. હવે કોસ ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 એટલે આપણે શું લખી શકીએ? સાઇન ઓમેગા ટી લખી શકાય ને? તો સાઇનનો આલેખ જોવા જાઓ તો સાઇન 0 એટલે 0, સાઇન પાઈ બાય 2 એટલે મહત્તમ, સાઇન પાઈ એટલે 0, સાઇન 3 પાઈ બાય 2 એટલે -1 અને સાઇન 2 પાઈ એટલે 0. તો આવા સંજોગો તમે ગ્રાફ પ્લોટ કરવા જાઓ તો ગ્રાફ આ રીતનો પ્રાપ્ત થાય. મિત્રો આ વાત આપણે થઈ માત્ર ઇન્ડક્ટર. અને બીજી વાત કરીએ કે ટ્યુબલાઇટની અંદર જે ચોક કોઇલ હોય છે એ ચોક કોઇલ બીજું કંઈ નથી પરંતુ શું છે? એક પ્રકારનો ઇન્ડક્ટર જ છે. સાથે સાથે બીજી બાબત કહીએ કે ઇન્ડક્ટર જે હોય ઓમેગા એલ એનું ઇમ્પિડન્સ છે. હવે જો ડીસી પરિપથ હોય, ડીસી સર્કિટ, તો ડીસી સર્કિટની અંદર ઓમેગા જે છે, ડીસી સર્કિટમાં વોલ્ટેજ જે છે વધઘટ નથી થતો, ઉલટ સુલટ નથી થતો. દેટ મીન્સ એની કોઈ ફ્રીક્વન્સી છે જ નહીં, એની આવૃત્તિ હોય નહીં, એટલે ઓબ્વિયસલી એના માટે ઓમેગા પણ શું થઈ જાય? 0. એટલે યાદ રાખજો, એક માર્કના એમસીક્યુમાં ઘણી વાર પૂછાતું હોય છે કે ડીસી પરિપથ માટે ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય કેટલું આવે? તો શું લખવાનું આપણે? એનું મૂલ્ય 0 આવતું હોય છે, 0 આવતું હોય છે. આ રીતે તમે લખી શકો. સાથે સાથે બીજી એક બાબત તમે એ પણ જુઓ કે સમીકરણની અંદર ઓમેગા એલ છેદમાં આવેલા છે, બરાબર? હવે જો એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન છે એની આવૃત્તિ વધારવામાં આવે, ખાસ સમજો, એની આવૃત્તિ વધારવામાં આવે તો આવૃત્તિ વધે છે તો ઓમેગા એલ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ વધે છે. સાદી ભાષામાં કહીએ ને તો અવરોધ વધે છે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધે છે અને પ્રવાહ જે છે એ પ્રવાહ શું થાય છે? ઘટે છે. એટલે આ બાબત પણ એમસીક્યુની અંદર પૂછાય કે પરિપથની ઇન્ડક્ટર જોડેલો છે અને એની આવૃત્તિ વધારવામાં આવે તો પ્રવાહ પર શું અસર થશે? તો જો આ વધશે તો પ્રવાહની અંદર શું થશે? ઘટાડો થશે. મિત્રો આ ચર્ચા કરીએ આપણે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ. આગળ પણ ચર્ચા લઈએ આપણે હવે માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ. તો અહીંયા આગળ ફરી પાછા સર્કિટની અંદર આપણે આવી જઈએ કે ઇન્ડક્ટર નથી, અવરોધ નથી, છે કોણ? માત્ર કેપેસિટર, બીજું કોઈ છે જ નહીં. એટલે માત્ર કેપેસિટર જ છે. જો કેપેસિટર હશે તો આવા સંજોગોમાં આર પણ કેન્સલ, જે ઓમેગા એલ પણ કેન્સલ, તો કોણ રહેશે હવે? માઇનસ જે અપોન ઓમેગા સી. એવું જ અહીંયા આગળ થશે કે માઇનસ જે અપોન ઓમેગા સી જ રહેશે. એટલે આ પણ કેન્સલ, આ પણ કેન્સલ. એટલે મૂળ ઝેડ આ જ કિસ્સામાં ઇમ્પિડન્સનું મૂલ્ય શું આવશે? 1 અપોન ઓમેગા સી તમને પ્રાપ્ત થશે. તો આ રીતે માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ હોય તો એનું ઇમ્પિડન્સ તમારે લખવાનું 1 અપોન ઓમેગા સી. હવે કેપેસિટરને આપણે દર્શાવવું છે શંકર સમતલની અંદર. અવરોધ નથી એને ના દર્શાવો, ઇન્ડક્ટરને ના દર્શાવો, તમારે દર્શાવવું છે માત્ર કેપેસિટરને. અને કેપેસિટરની અંદર માઇનસ જે અપોન ઓમેગા સી છે એટલે ઋણ કાલ્પનિક અક્ષ ઉપર આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ. તો આવા સંજોગોમાં કયા તફાવત? તમારી પાસે -π/2 મળે. હવે તમારે આના ઉપરથી પ્રવાહનું સમીકરણ લખવું છે તો આવડે કે ના આવડે? બહુ સરળ છે. ખાલી શું કરવાનું છે કે આ વ્યાપક સમીકરણ જ છે તમારી પાસે. તો આ ડેલ્ટાની જગ્યાએ કિંમત લખો. ડેલ્ટા કેટલા આવે આપણી પાસે? -π/2. તો -π/2 તમે લખવા જાઓ, માઇનસ છે અને માઇનસ માઇનસ પ્લસ થાય એટલે +π/2 થઈ ગયું. અને ઇમ્પિડન્સનું મૂલ્ય તો તમારી પાસે છે જ 1 અપોન ઓમેગા સી. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલું આગળ કહેવાય. અહીં -π/2 એટલે એવું નહીં માનું કે પાછળ છે, કારણ કે -π/2 અને માઇનસ 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 પ્લસ પાય થાય છે એટલે π/2 જેટલો આગળ છે એવું કહી શકાય. જે બાબત અહીંયા ગ્રાફની અંદર પણ આપણે રિપ્રેઝન્ટ કરેલી છે. ફરી વાર વોલ્ટેજ જે છે એનો એમ જ. પણ હવે અહીંયા આગળ તમે જુઓ કે cos ઓમેગા ટી પ્લસ π/2 એટલે માઇનસ સાઇન ઓમેગા ટી થાય. એના કારણે સાઇનનો આલેખ જે છે આપણે શું લીધેલો છે? આ રીતનો વિરુદ્ધ દિશામાં આપણે લીધેલો છે. મિત્રો માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ હશે તો અને માનો કે આ ડીસી પરિપથ આપેલો છે અને ડીસી પરિપથની અંદર તમે કેપેસિટર જોડો તો શું થાય? તો ડીસી પરિપથની અંદર જો કેપેસિટર જોડો તો એનું ઇમ્પિડન્સનું મૂલ્ય શું થતું હશે? તો ડીસી પરિપથની અંદર તો અહીંયા આગળ આપણે જોવા જઈએ કે ઓમેગા તો હોય જ નહીં, કારણ કે ડીસી સર્કિટની અંદર ફ્રીક્વન્સી બદલાતી નથી, કારણ કે હોય જ નહીં. એટલે આ ભાગ 0 થઈ જાય. એટલે ડીસી પરિપથ માટે એના ઇમ્પિડન્સનું મૂલ્ય અનંત આવશે. આ ચર્ચા કરી માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ. હવે આપણે ચર્ચા કરી કે જો આર અને એલ હોય તો માત્ર આર અને માત્ર એલ જ છે તમારી પાસે. તો આર છે, એલ છે, કેપેસિટર છે નહીં. હવે તમારું કામ બહુ સરળ થઈ ગયું હશે, ઝડપથી તમે સમજી શકશો.
તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? કેપેસિટર નથી ને તમારી પાસે, તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? આર પ્લસ જે ઓમેગા એલ તમે લખી શકો છો. એટલે ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ જે ઓમેગા એલ એનું મૂલ્ય તો આ રહ્યું સમીકરણ. કેપેસિટર નથી એટલે 0 કરી કાઢો, તો વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ ઓમેગા એલ સ્ક્વેર જ તમારી પાસે રહેવાનું છે. જો એ પણ હાજર છે. હવે તમારે એને ક્યાં દર્શાવો છે? શંકર સમતલમાં. બહુ સરળ છે. આ મુખ્ય આકૃતિ યાદ રાખો ને એટલે બાકી બધું તમને આવડવાનું છે. તો માત્ર આર ને દર્શાવેલો છે, માત્ર એલ ને દર્શાવો છે, 1 ઓમેગા સી ને ભૂલી જવાનું. તો આવા સંજોગોની અંદર તમે શંકર સમતલની અંદર શંકર ઇમ્પિડન્સને આવી રીતે માત્ર આર અને એલ માટે દર્શાવી શકો છો. આ આર છે, આ તમારી પાસે ઓમેગા એલ છે. તો એને અનુરૂપ બિંદુ લો, ડી ને અનુરૂપ બિંદુ લો, બિંદુ એચ તમને પ્રાપ્ત થાય છે. એટલે આ તમારી પાસે માનાંકમાં ઝેડ પ્રાપ્ત થાય છે. માનાંક ઝેડ બરાબર વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ 1 ઓમેગા પ્લસ ઓમેગા એલ નો સ્ક્વેર. હવે આના માટે કળા તફાવત તમારે જોઈએ છે. તો કળા તફાવતનું સમીકરણ પણ તમે મેળવી શકો છો કે tan ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, એટલે કે ઓમેગા એલ અપોન આર લખી શકો. તો આ કિસ્સાની અંદર વિદ્યુત પ્રવાહ કેટલો પ્રાપ્ત થશે? તો વિદ્યુત પ્રવાહને ક્યાં ભૂલી શકાય? આ સમીકરણ પરથી કે અહીંયા આગળ કળા તફાવત ડેલ્ટા એમના એમ, કેપેસિટર છે નહીં એટલે 1 ઓમેગા સી 0 કરો એટલે આવશે વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ ઓમેગા એલ હોલ સ્ક્વેર. આ રીતે આપણે પ્રાપ્ત થતું હોય છે. તો આ ચર્ચા કરીએ આર અને એલ શ્રેણીમાં હોય તેઓ એસી પરિભાષા. હમણાં મેં તમને ટ્યુબલાઇટની વાત કરી. તો ટ્યુબલાઇટની અંદર ચોકોઇલ જે છે એક પ્રકારનો ઇન્ડક્ટર છે અને ચોકોઇલને પોતાનો તો અવરોધ હોય જ છે. એટલે ટ્યુબલાઇટ એ અવરોધ અને ઇન્ડક્ટરનું એક ઉત્તમ ઉદાહરણ તમારી પાસે છે. તો અહીંયા આગળ આ આર અને એલ ની ચર્ચા કરી. હવે આપણે ચર્ચાની અંદર આવે છે આર અને સી. એટલે સર્કિટની અંદર તમારી પાસે માત્ર અવરોધ અને કેપેસિટર રહેલા છે. સર્કિટની અંદર માત્ર અવરોધ ને કેપેસિટર છે, ઇન્ડક્ટરને આપણે ભૂલી જાઓ. તો આવા કિસ્સાની અંદર તમારી પાસે આ રહ્યું સમીકરણ કે ઇન્ડક્ટરને ભૂલી જાઓ એટલે ઝેડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ જે બાય ઓમેગા સી. એનું ઇમ્પિડન્સનું મૂલ્ય લખો તમે તો વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ ઇન્ડક્ટરને ભૂલવાનો છે એટલે 1 ઓમેગા સી એનો હોલ સ્ક્વેર. તો આ રીતે મિત્રો તમારી પાસે ઇમ્પિડન્સનું સમીકરણ આવે છે મૂળ ઝેડ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ 1 ઓમેગા સી એનો હોલ સ્ક્વેર. હવે આપણે એને શેમાં દર્શાવવું છે? શંકર સમતલમાં ને. ચલો શંકર સમતલમાં એને દર્શાવવું પડે તો શંકર સમતલમાં દર્શાવીએ. આર એ વાસ્તવિક ભાગ છે એટલે વાસ્તવિક અક્ષ પર, 1 ઓમેગા સી માઇનસ છે એટલે ઋણ કાલ્પનિક અક્ષ ઉપર દર્શાવીએ. તો આ બિંદુ અને આ બિંદુને અનુરૂપ બિંદુ એચ પ્રાપ્ત થયું. તો આ ઉપરથી OH એટલે તમારી પાસે પ્રાપ્ત થાય છે મૂળ ઝેડ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ 1 ઓમેગા સી હોલ સ્ક્વેર. આ રીતે પણ સમજી શકાય. અહીં કળા તફાવત ડેલ્ટા જે છે એના પરથી મેળવી શકાય tan ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ 1 ઓમેગા સી ભાગ્યા પાસેની બાજુ. તો પ્રવાહનું સમીકરણ પણ મેળવવું રહ્યું. તો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ VM cos ઓમેગા ટી. અને અહીંયા આગળ તમારી પાસે છે કળા તફાવત ડેલ્ટા. તો અહીંયા આગળ તમારી પાસે જે ડેલ્ટા છે માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થશે. એટલે અહીંયા કહી શકીએ પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં ડેલ્ટા જેટલો શું ગણી શકાય? આગળ ગણી શકાય. પ્લસ આવ્યું ને એટલા માટે. વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ 1 ઓમેગા સી સ્ક્વેર એનું ઇમ્પિડન્સનું મૂલ્ય છે. તો જેવી રીતે આર અને સી ની ચર્ચા આપણે કરી એવી રીતે હવે એલ અને સી ની આપણે ચર્ચા કરીએ. તો તમારી પાસે માત્ર એલ અને સી જ છે, તમારી પાસે આર નથી. તો એલ અને સી હોય તો બહુ સરળ થઈ ગયું કે જે ઓમેગા એલ માઇનસ જે અપોન ઓમેગા સી. આર ને ભૂલી જાઓ. તો હવે આ રીતે તમારી પાસે પ્રાપ્ત થાય છે ઝેડ બરાબર ઓમેગા એલ માઇનસ 1 ઓમેગા સી. ઓમેગા એલ ને સાદી ભાષામાં એક્સએલ પણ કહેવાય અને એક્સી પણ કહેવાય. હવે અહીંયા આપણે ધારણા છે કે ઓમેગા એલ વધારે છે, 1 ઓમેગા સી ઓછા છે. એટલે ઓમેગા એલ 1 ઓમેગા સી, ઓમેગા એલ માઇનસ 1 ઓમેગા સી કરતા તમારી પાસે જી બિંદુ પ્રાપ્ત થાય દર્શાવે છે અહીંયા કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત કેટલો છે? π/2. તો આ રીતે પ્રવાહનું સમીકરણ પણ તમને પ્રાપ્ત થાય VM cos ઓમેગા ટી માઇનસ ડેલ્ટા છે, ડેલ્ટા બરાબર π/2 લખો અને એનું મૂલ્ય તો છે જ તમારી પાસે માનાંક ઝેડ XL માઇનસ XC. તો હવે જો એવી જ રીતે તમે લેવા જાઓ તો અહીંયા આગળ એલ અને સી સમાંતરની સાથે અવરોધ આર ને આપણે શ્રેણીમાં લઈએ તો શું થાય? તો પહેલા એલ અને સી ને સમાંતરમાં લો. તો સમાંતર જોડાણના અવરોધના સમીકરણ મુજબ 1/Z1 બરાબર 1/ZC પ્લસ 1/ZL. એટલે ઝેડસી ની કિંમત ખબર છે, ઝેડએલ ની કિંમત ખબર છે. 1/J એટલે માઇનસ જે નું સાદરૂપ આપણે આપીએ તો જે ઓમેગા સી માઇનસ 1/J ઓમેગા એલ.
આનો અભ્યાસ કરીએ એટલે ઝડવન તમારી પાસે પ્રાપ્ત થતું હોય છે.